તમારું સ્વાગત છે। તો ફાઇનલી આજે મિત્રો આવી ગયા છે આપણે સવારની અંદર મગફળી જોવા માટે। તો હું તમને મગફળી બતાવી રહ્યો છું। આ મગફળીને હજી સુધી 45 દિવસ થઈ ગયા છે। હું એકવાર કેમેરો મારીને બતાવું જો આ છે અમારી મગફળી। મહિની અંદર આ મગફળીને 45 દિવસ થઈ ગયા છે ગાઈસ। તમે જોઈ રહ્યા છો આખા ખેતરની અંદર વાવેલી છે, અને આ પાછ હદકા બાજરી ઉગી રહી ને આ જો ઘાસ વાવેલી છે। તો મિત્રો 45 દિવસ થઈ ગયા છે। આની અંદર આપણે સલ્ફેટ નાખી દીધું છે, અને સલ્ફેટ જે આપણે જે મગફળીના સૂયા જે છોડવામાં આવે છે એના લીધે આપણે સલ્ફેટ નાખી દીધું છે મસ્ત મજાનું। અને પછી સલ્ફેટ નાખી અને આની અંદર 45 દિવસ એટલે સૂયા બે છે। સૂયા બેહવો એટલે જે ફોફાનું બનવાનું ચાલુ થઈ જાય છે। તો ફાઇનલી આપણે હવે જો ફોફાને સલ્ફેટ નાખી અને કમ્પ્લીટ પાઈ નાખીએ, પાઈ અને પછી એના સૂયા બેહવાનું 45 દિવસ સુધી ચાલુ થઈ જાય મસ્ત મજાનું। અને પછી એની અંદર આપણે કશું કરવાનું નહીં, નિંદામણ કમ્પ્લીટ કરી 45 દિવસથી મગફળીમાં શું આપવું, તો 45 દિવસમાં મગફળીમાં કશું આપવાનું નહીં હોતું, એની અંદર સલ્ફેટ આપવાનું હોય છે। જે એરિયાના આપો, એરિયાના કારણે મિત્રો મગફળી એકદમ જે ભૂરા અને જે ટૂંટીઓ આવે છે મગફળીના એરિયાને કારણે આવે છે। તો જો એરિયા ના નાખો, કોઈ સલ્ફેટનો ઉપયોગ કરો જેટલો બને એટલો, 45 થી 50 દિવસ સલ્ફેટ નાખો, પછી તમે પણ 70 દિવસ પછી પણ સલ્ફેટ નાખી જાઓ છો। એનું કારણ છે કે મગફળીમાં સારું ઉત્પાદન મળે છે, ફોફો એકદમ મજબૂત બને છે, એનો દાણો પણ મજબૂત બને છે। તો આપણે જો ચર્ચા કરીએ તો 45 દિવસમાં સલ્ફેટ નાખીએ તો દાણા મજબૂત બને, વજનદાર બને છે, અને એવામાં કહેવામાં આવે છે કે મગફળીનો પાક પણ સારો બે છે। તો 45 દિવસ આપણે સલ્ફેટ પર નાખી દીધું છે। તમે જુઓ અમારી મગફળી 7 વીઘા કમ્પ્લીટ મગફળી છે, આટલેથી મોડી અને આટલા સુધી જો। અને એ આપણે આને મગફળીને શું કરવાનું છે જો, તો હું બતાવું। એ સલ્ફેટ નાખી અને કશું કરવાનું નહીં, પાણી પાવાનું છે। 45 દિવસે બધા ખેડૂત મિત્રો નાખે છે સલ્ફેટ, તો હું પણ નાખી દીધું છે। આટલામાં 4-5 થેલીઓ નાખી દીધું છે। 1400 વાળું આવે ઓરિજિનલ સલ્ફેટ મેં નાખ્યું છે। તો તમે જો મસ્ત મજાનું નાખી દીધું છે, અને હવે આપણે જઈશું ઘરે। તો મિત્રો જો અમારા મગફળીના આવા વિડીયોની માહિતી હું આપતો રહીશું। તમે પણ જોજો અમારા વિડીયા સારા આવશે। વિડીયો અત્યારે વ્લોગ ટ્રેન્ડિંગમાં આવશે બધાય। તમે જો આ જો આપણે ઘાસ વાવીએ છીએ, આને રજકા બાજરી કહેવાય। એનું કહાણું જો એકદમ કેટલું મસ્ત મજબૂત છે, હજી સુધી કશું થયું નહીં। અને આ ઘાસ વાવેલી છે આપણે પશુઓ માટે। ફાઇનલી આપણે ઘર નીકળી